શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 77મું. જ્ઞાનને ઓથે ધર્મ ખોટા ન કરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના દ્વિતીય જ્યેષ્ઠવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના સભા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને માઓમાહી પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. એટલે બહુ મહિમાની વાત થાય, પણ મહારાજે ધર્મ નિયમ બ્રેક વાગે. તમે મહિમા ગમે એટલો હોય પણ ધર્મ નિયમ એ બ્રેક, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક એ મારી છે. એટલે એના બહાર બધું ગમે કરીએ એ બધું અમાન્ય છે અને મહારાજ કારણ બતાવે છે. અને મુનિ માહોમાહી પ્રશ્નોત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. ભગવાનનું બળ તો રાખવાનું છે, પણ બીજું સમગ્ર દ્રષ્ટિકોણ જોઈ પછી એ બળ કામનું. નહીં તો એક બાજુ જતો રહે અને બીજી બાજુ બધી પોલ હોય, બધું નીકળી જાય. પછી શ્રીજીમાં જ બોલ્યા છે, ભગવાનના જ્ઞાનની ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો. પાવ જ કાઢી નાખ્યા. અસુર જાણ. બધું મહિમા ગમે એટલું બધું હોય પણ જ્ઞાનની ઓથે લઈને ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણો. પછી કંઈ રહે જ નહીં. એક બાજુ આગળ સાપ ને પાછળ લીસોટા ભૂસાતું જાય. મહારાજે કહ્યું કે જ્ઞાનની ભગવાનના નિશ્ચયની એની ના નથી, પણ સમગ્ર દ્રષ્ટિએ જોવા જતાં હવે જો આપણે મર્સિડીઝ ગાડી હોય ફર્સ્ટ ક્લાસ, તમારે બધી કુશન સીટ બધું એકદમ, પણ બ્રેક ના હોય તો કોઈ ખરીદે. તો જેમ મહારાજે વાત કરી, આ બ્રેક છે, આ ધર્મ નિયમ. અને બ્રેક નથી, એ તો આપણે વાત કરીએ, પણ વાસ્તવિકતા છે એ જોઈએ જ. એને લીધે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ 4 વાત મહારાજે વાત કરી. એકાંતિક ધર્મની વાત કરી. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એટલે બધું હોય ને તો તમે કંટ્રોલમાં રહે. નહીં તો ખાલી મહિમા એટલે મર્સિડીઝ ગાડી જેવું થાય. બધું સ્પીડ અને બ્રેક જ નહીં. તો કેટલી ઉથલ પાથલ થઈ જાય. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે.
તે શ્રીમદ ભાગવત વિશે પ્રથમ સ્કંદમાં પૃથ્વી ધર્મ પ્રત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય, માટે જેને ભગવાનનો આશરો, જો આશા ખરી પરીક્ષા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં કયા એવા જે સાધુના 30 લક્ષણ તે આવે છે. માટે જેમાં 30 લક્ષણ સંતના ના હોય તેને પૂરો સાધુ ન કહેવાય. એટલે આગળ વધી રહ્યો છે પણ 30 લક્ષણ આવે ત્યારે પૂરો સાધુ, સાધુ નહીં પૂરો સાધુ. અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે. અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ 30 લક્ષણે યુક્ત હોય. માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લે છે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. એની છાયામાં ઊભા ન રહેવું. બ્રેક વિનાની ગાડી ગમે એ હોય, રોલ્સ રોયસ હોય, બ્રેક જ ના હોય તો એ ગાડી શું દશા થાય. માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું છે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખી. મહારાજ ખૂબ આગળ નિયમ, આપણે ગઈકાલે વાત કરી, નિયમ નિશ્ચયનો પક્ષ. પક્ષ તો કોઈક વખત સમય આવે છે પણ નિયમ ને નિશ્ચય એ તો રોજની વાત છે, 24 કલાકની વાત છે. તો એ નિયમ અને શ્રીજી મહારાજે આવા કોઈ ધર્મમાં કોઈ જગ્યાએ એ વાત નથી. તે આપણે વર્તનમાં બધી વાત આવે ને જ્ઞાનની વાત તો દીધે રાખે એને બ્રેક જ નહીં. પણ વર્તમાન જે ધર્મ પાળે એ વર્તનમાં આવે. અને આપણે થિંક લોકલી અને હા હા હવે જે ગડબડ થશે. એટલે ટૂંકમાં મહારાજે વાત કરી ધર્મ નિયમ સાથે તમે ગમે એટલી નિશ્ચયની વાત કરો, ભગવાનના બળની વાત કરો, બધું માન્ય છે. પણ જે ધર્મ નિયમ વગર મારે ઝીરો મહારાજ તેને વિમુખ કહેવો. અને એમ કહેવું છે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખી. અહીં તો પ્રેક્ટિકલ આપણે મોક્ષ રોકડો તો બધું વર્તન પણ રોકડું જોઈએ. પોલ ના ચાલે. પછી હવે એ ધર્મ નિયમ વગરની વાત થાય તો ઘણો સત્સંગ વધે, ઘણો. પણ એ કામને નહીં, એ કોઈ અર્થ નહીં. જે આપણે જે વર્તનમાં આવે એ મહારાજ વાત કરી. વર્તનમાં એટલે
રોકડી વાત. મોક્ષ રોકડો એટલે વર્તન પણ રોકડું જોઈએ. પછી સંતે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય, આ બીજી વાત આવે એકદમ. કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કંઈ ઠેકાણું રહેતું નથી. અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ના હોય ને તે દેહ મૂકવાને સમય તો અતિ સમર્થ જણાય ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો થકો દેહ મૂકે છે, એનું શું કારણ છે? હવે આ ઘણી જે આ વાત ના સમજે તો એને થાય કે આટલા મોટા ભક્ત છે અને અંત સમયે આ બધું લવરી કરે છે, આ બધું કરે છે, એ કારણ શું? મહારાજે વાત કરી, સમજાવે છે આપણને. જે સારું હોય તેનું અંત સમય સારું ના દેખાય ને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય, એનું શું કારણ કહ્યું? આવું થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળ ક્રિયા સંગ ધ્યાન મંત્ર દીક્ષા અને શાસ્ત્ર એ 8 જેવા હોય તે પુરુષની મતિ થાય છે. એટલે અંત સમયે આ ચક્કર ફરતું હોય એમાં જે વખતે મૃત્યુ સમય જે દેશકાળ આદિ આવે એ પ્રમાણે વર્તે. તે જો સારા હોય તો સારી મતિ થાય છે ને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે. મતિ બુદ્ધિ અંત સમયની વાત નથી, પણ જે મતિ હોય, જે બુદ્ધિ હોય, જે બુદ્ધિમાં ભગવાનનો દ્રઢ આશરો હોય, નિયમ ધર્મ પાળતો હોય, પણ અંત સમયે આ બીજું આવે દેશકાળ ક્રિયા સંગે એના ચક્કરમાં એ જે આવે તે રીતે વર્તે. પણ એની બુદ્ધિ સારી છે, બુદ્ધિમાં ભગવાનનો આશરો છે, ધર્મ નિયમ છે, પણ અંત સમયે એ વાત જુદી છે. અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પ્રેરા થકા 4 યુગના ધર્મ વારા ફરતી વર્તતા હોય. સતયુગ, કળિયુગ, દ્વાપર, ત્રેતા એ બધા વારાફરતી ચક્કર ચાલતું હોય. તો જે વખતે અંત સમયે જે કળિયુગના ધર્મ આવી જાય તો સૂન મૂન એને ભાન ના રહે એ સ્થિતિમાં એ દેહ મૂકે. અને જે યુગનો પ્રતાપ છે, જે અંત સમય જે યુગ પ્રવર્તતો હોય એ પ્રમાણે એ બોલે ચાલે. પણ એની મતિ તો શુભ છે. મતિમાં તો ધર્મ નિયમ ભગવાનનો આશરો બધું જ છે. અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પ્રેરા થકા 4 યુગના ધર્મ વારા ફરતી વર્તતા હોય. તે જો અંત સમયે સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે. અને સતયુગ અંત સમયે સતયુગ ચક્કર ફરતું હોય તો અંત સમયે જે સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે. અને ત્રેતા અને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે. અને કળીનો ધર્મ મૃત્યુ સમય આવે તો અતિશય ભૂંડું દેખાય. પણ એની મતિ તો શુભ છે, એને ધર્મ નિયમ ભગવાનનો આશરો સ્થળ છે, એ બુદ્ધિમાં તો પડેલું છે. પણ અંત સમયે જે આ ચક્કરમાં જે આવે એ એવી રીતે થાય. એમ અંત સમયે સારું નરશું તે તો કાળે કહીને છે. એ અંત સમયે કાળે કહીને સતયુગ, દ્વાપર, કળિયુગ જે વર્તતો હોય એ પ્રમાણે એનું મૃત્યુ સારું નરશું દેખાય. અને બીજી વાત,
અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા છે. આ 2 વસ્તુ છે. એક કાળે કરીને સતયુગ, કળિયુગ, ત્રેતા એ બધું, અને બીજું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા. આ બેનું કોમ્બિનેશન છે. એ બેનું કોમ્બિનેશન પ્રમાણે જે મૃત્યુ સમયે જે આવે એ પ્રમાણે થાય. તેમાં જો અંત સમયે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે. અને અંત સમયે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ઝંખ્યા જેવો કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે. અને અંત સમયે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ જ્ઞાનમાં ને જ્ઞાનમાં રહીને દેહ મૂકે. પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં. અને અંતકાળે એ 3 અવસ્થા, અને અંતકાળે 3 અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાનો જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો હોય તે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થ્ય હોય તે સામર્થ્ય જણાવીને દેહ મૂકે છે. એ તો સ્વતંત્ર થકા એ ભગવાનનો સાક્ષાત્કાર છે. 24 કલાક 365 દિવસ એની એક જ સ્થિતિ રહે તો તે વખતે એ દેહ મૂકે તો ભગવાન જેવી સામર્થ્ય બતાવે. અને સ્વતંત્ર થકા એને કોઈ 3 અવસ્થા અને કાળ એ કોઈ આડું ના આવે. એ તો બધાથી પર છે. અને અંત સમય સુષુપ્તિ અથવા પ્રધાન અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિવેક હોય તો પણ જ્ઞાનમાં ને જ્ઞાનમાં રહીને દેહ મૂકે. પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં. અને અંતકાળે 3 અવસ્થા થકી પર આપણે 3 અવસ્થા એ ભગવાન એકાંતિકની વાત છે. અને અંતકાળે 3 અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો હોય. ખાલી બોલીમાં નહીં, એને દેખાય. જે બોલે છે એવું દેખાય એને. અને અંતકાળે 3 અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાનો જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જે ઈશ્વરને સામર્થ્ય હોય તે સામર્થ્ય જણાવીને દેહ મૂકે છે. અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થ્ય જણાવીને દેહ મૂકો તે ભગવાનના ભક્તને જ થાય છે. એકાંતિક ભક્ત હોય એની જ વાત છે. બીજાને ના થાય. અને એવી રીતે અને એમ બ્રહ્મરૂપ થઈને સામર્થ્ય જણાવીને દેહ મૂકે તે ભગવાનના ભક્તને જ થાય છે. પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં. એને બધું ગડબડ સડબડ હોય. પણ એકાંતિક ભક્ત હોય એ તો 3 અવસ્થાથી પર છે. અને એવી રીતે એ બધા જો અહીંયા આપણે સામર્થ્ય જણાય. બીજા બધા તો બધું જે ભગવાનને એકાંતિક ખરેખર ભક્ત હોય એ સ્વતંત્ર થકા દેહ છોડે. એ આ વાત કોઈ જગ્યા મળે નહીં, કોઈ જગ્યાએ. તો મહારાજે પોતે જ વાત કહી ભગવાનના ભક્તને જ આ અવસ્થા આ સ્થિતિ થાય. અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેને કંઈક તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય. જો એટલે આપણા ભગવાનના ભક્ત છીએ એટલે ભગવાનનો આશરો છે એટલે સારી જ ગતિ થશે. ભગવાનના ધર્મ નિયમ યુક્ત અને ભગવાનનો આશરો
એ બે હોય સારી ગતિ થાય. અંત સમયની વાત આપણે વિચારવી નહીં. અંત સમય તો ગમે હોય, કાળ પ્રમાણે અવસ્થા પ્રમાણે જે હોય એનું કંઈ મેળ નથી. એટલે ટૂંકમાં આપણે ધર્મ નિયમ યુક્ત ભગવાનનો દ્રઢ આશરો કરવો, બસ ટૂંકમાં આટલું જ. એટલે ત્યાં સારી ગતિ થાય. અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે ત્યારે કંઈક તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ ન થાય. એટલે ટૂંકમાં આપણે ધર્મે યુક્ત ભગવાનનો આશરો રાખવો, બસ બીજું કોઈ ચિંતા કરવાની. બધું સારું જ થશે. ભગવાનના ધામમાં જ જવાશે. એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમયે સપનાદિકને યોગે કહી ઉપરથી પીળા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કહીને અતિ આનંદ વર્તતો હોય. એ અંતરની વાત છે. અંતરમાં એને ભગવાનનો દ્રઢ આશરો છે અને નિયમ ધર્મયુક્ત છે. અને નિશ્ચિંત રહેવું, એને કંઈ વિચારવાની જરૂર નથી. આવી રીતે આપણે વર્તીએ તો અક્ષરધામમાં જ બેઠા છીએ. તે છતાં જ એને દેહ મૂકીને આ કરવું એવું કાંઈ નથી. માટે નક્કી હરિભક્ત હોય ને ત્યાં સમય લાવા ઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખવો નહીં. એટલે ભગવાનના ભક્તને આ બે વસ્તુ ધર્મયુક્ત ભગવાનનો આશરો હોય, બસ એને બીજું કંઈ વિચાર કરવાની જરૂર નથી. આનંદ એના અંતરમાં આનંદ વર્તે. આપણે ઘણા હરિભક્તને જોયા છે. ઘણા આ કંઈ કલ્પનાની વાત નથી. એવા હરિભક્તો આગળથી પણ કહી દે કે અમે આજે મગનભાઈ આફ્રિકાવાળા હતા. એમને તો કહ્યું છે કે કાલે મારું દેહ પડવાનું છે અને તમે ધામધૂમથી બેન્ડ વાજા વગાડીને મારી નગરી આપણે યાત્રા કાઢવાની, શોક કરવાની. હું તો ધામમાં જ છું, ધામમાં જ જવાનું છે. એ ક્યાં હોય? અને તે વખતે આપણા હરિભક્તોએ કર્યું અને પૈસા ઉડાડ્યા અને બધા અને બેન્ડ વાજા વગાડીને મૃત્યુ જે યાત્રા કાઢી એ બધું હતું. એટલે હવે આ બેન્ડ વાજા વગાડે ના વગાડે કાંઈ જરૂર નથી. એ તો જેવી સ્થિતિ હોય જેવી અને બીજા બધા ઓળખે ના ઓળખે એ કાંઈ મેળ નથી. તમારે ભગવાનનો દ્રઢ આશરો રાખવો અને નિયમ ધર્મયુક્ત જીવન હોય. બસ તમારે નિશ્ચિંત રહો. ભગવાનના ધામમાં જ બેઠા છે. સહેજાનંદ સ્વામી મહારાજ 21 વર્ષના હતા. 77 વર્ષના થયું.